ગૌરક્ષકો અને પોલીસે બદરપાર પાસે કતલના ઈરાદે બાંધવામાં આવેલ 28 જેટલા ગૌવંશ અને પાડિયાઓને મુક્ત કરાવ્યા। ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક પાછળ આવેલ બદરપાર પાસેથી કતલના ઈરાદે બાંધી રાખેલ 28 જેટલા ગૌવંશ અને પાડિયાઓને ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખી મુક્ત કરાવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર કામધેનુ ગૌરક્ષા સમિતિના ગૌરક્ષકો અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળી હતી કે ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક પાછળ આવેલ બદરપાર પાસે ખુલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલ કરવામાં આવી રહ્યું છે, જે અંગે ગૌરક્ષકોએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈનો સંપર્ક કરી જાણ કરતાં પોલીસને સાથે રાખી ગૌરક્ષકોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા। માહિતીવાળા સ્થળ પરથી ગૌવંશ અને પાડિયા મળી 28 જેટલા પશુઓને મુક્ત કરાવી 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો। મુક્ત કરાયેલા ગૌવંશ તેમજ પાડિયાઓને સુરક્ષિત રીતે ભરૂચ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સ્થળ પરથી ગૌમાંસનો જથ્થો પણ મળી આવ્યો હતો। आज रोज अमो कामधेनु गौरक्षा समिति और एनिमल वेलफेर बोर्डना कार्यकर्ताओं ने माहिती मळेली कि जेबी मोदी पार्कनी पछाड़ीनी जग्याए बावरियानी अंदर अमुक ईसमो द्वारा दररोज 5 થી 10 गायों कतल करवामां आवे छे, जेनी जाण अमे बी डिविजन पीआई साहेबने जाण करता तेमोने अत्यंत गुप्त रीतना सवाરના 6 वागे आ ऑपरेशन चालू करेलू। अमारी साथे बी डिविजन पीआई साहेब तथा स्टाफ साथे जे ते स्थळे रेड करता त्यां एक गाय मातानुं कतल करीने राखेली અને 17 ગાયો ત્યાં જીવિત બચાવી 11 પાડાઓ જીવિત બચાવીને એમાં 2 આરોપી પકડાયેલા છે, જે હાલ બી ડિવિઝન પોલીસ પકડીને લઈ ગયા। अच्छा કેટલા છે? શું પશુ કેટલા છે? પશુ છે 16 ગાય ને ગૌવંશ અને 11 પાડા।